જો શિવાનીને પણ ટ્યુબ છોડાવી દીધી જેથી કોઈ પ્રોબ્લેમ ના આવે. જો ભાઈ ટ્યુબ એક મસ્ટર્ડાઇઝની છોડી છે, 3 આદી. કાકા દાબીને પકડી રાખો, પાટુ સાહેબને ના આડવું જોઈએ. શું થયું અહીંયા 3-4 નૂંધણો વાળો ના હોય તો સાહેબ ઘોડીમાં એવી સિસ્ટમ કોઈક આવી હોય તો સારું હતું. પગ જીતા અંદર આવી જાય ને લોક થઈ જાય. રે પંખોડી તારા માટે કરીએ છીએ, નથી અમારા માટે કરતા. દૂધ અમારે પીવાનું છે પણ તને તકલીફ ના થાય એમ. હા માં હો માં મો છૂટીજી. હા જોખમ તો સાહેબ તરફ દુનિયા છે જોખમ. અમારે સાહેબ આવું સેવામાં ના હાલે. જો શિવાનીને પણ ટ્યુબ છોડાવી દીધી જેથી કોઈ પ્રોબ્લેમ ના આવે. સાહેબ એ જે એમાં દૂધ રહ્યું જે વધારે ભરપૂર રાખતો હતો ને એમાંથી દૂધ નીકળ્યું. સાહેબ આનાથી ફાયદા આવતા વેતરની અંદર મસ્ટેટિસ થવાની સંભાવના ઘટી જાય. એવું એમ ને, જ્યારે પશુને ડ્રાય કરો એ ટાઈપે જે વધારે દૂધાર પશુને લગાવવું સારી વસ્તુ એમ ને. થોડી કરતી વખતે આ ટ્યુબો છોડ દો એટલે તમારે બહુ ફાયદો. તો મુલે એને કન્ટેન્ટ જાળવી રાખે 12 મહિના સુધી. કાકા તમે આવું પેલા લગાવતા કોઈ? સમય આવી ગયો કાકા, અત્યારે બીમારી એટલી વધી ગઈ ને કે આ બધું કરવું જરૂરી છે હવે. હવ માં. તો ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં? સોણ કપિલા ટીલી મોરલો બધા ચરી રહ્યા છે. પણ આજે અમારી લક્ષ્મીને કંઈક થયું છે ભાઈ. તો આજે બહુ સવારની બચારી શું પ્રોબ્લેમ થયો છે ડૉક્ટરને વાત કરી, પણ ડૉક્ટર કે હું થોડી વારમાં આવું છું. લક્ષ્મીને શું થયું છે ભાઈઓ? અને એક વસ્તુ જોયું કે સાચો મિત્ર છે ને, સાચો મિત્ર કહેવાય એ મોરલો બેચારો હતો, બાકી આ પૂરી લક્ષ્મીનો ચેડો નહીં મૂકતી. ખરેખર મિત્રતા આને કહેવાય. પૂરી શું થયું લક્ષ્મીને? એ પૂરી, હે લક્ષ્મી શું થયું બકા તને? શું થયું? ખરવા મૂવાની અસર છે. તો ભાઈ ખરવા મૂવાની અસર છે લક્ષ્મીને. મને એમ તો પડી કે ચૂંટી હારતી હતી ને એ પ્રમાણે. તો ભાઈઓ હાલ આને ચરવા મૂકવાની થશે નહીં, કેમ કે આને જ્યાં સુધી પ્રોપર અહીંયા નામ માટે ત્યાં સુધી અહીંયા જ રહેશે. કેમ કે ચરવા મૂકવાની ગણતરી આપણે હતી પણ હવે ભાઈઓ નથી હાલ. કેમ કે જ્યાં સુધી લક્ષ્મી રેડી ના થાય ત્યાં સુધી આપણે બીજું કશું ના કરી શકીએ. તો ડૉક્ટરને પૂછીને દવા કરાવી દઈએ, કેમ કે ખરવા મૂવા હોય એટલે પગમાં જીવાત પડે ભાઈઓ, જોઈ શકો છો. લક્ષ્મી મટી જશે, નો ટેન્શન. ઓકે, જો સાંજના વાગ્યા 6 અને હું આવી ગયો છું ફાર્મ ઉપર. તો પહેલાં લક્ષ્મીની નજર અને કપિલાબેન આવી રહ્યા છે. તો લક્ષ્મીને કેવું છે શું છે માહિતી લઈએ. હાય કપિલા, કપિલા તને શું વાગ્યું બકા? હા કપિલા તને શું વાગ્યું અહીંયા પગે? હાય કપિલા, ઓ મામા હટ. તો પેલા લક્ષ્મીની નજર કરી લઈએ, લક્ષ્મીને કેવું છે અત્યારે જોઈ લઈએ. હાય લક્ષ્મી, કેમ છે?
લક્ષ્મી લક્ષ્મી ઊભી રે. તો લક્ષ્મીને પગે થોડું રાહતથી છે, જોઈ શકો છો દવા રેડી છે, તો જલ્દી મટી જાય એવો ટ્રાય ચાલુ જ છે, કેમ કે અત્યારે ખાવામાંથી કમ્પ્લીટ એટલે બધું રેડી છે. મોરલો અને બધા મોજમાં છે. તો કપિલાને મૂકી દઈએ ફીડ. અમારા મિત્ર પરેશભાઈ બેઠા છો, ક્યાં બાત. શું તો પરેશભાઈ મજામાં? જો આ એક બ્લોગર છે પરેશભાઈ, અને મસ્ત મજાના ઇન્સ્ટામાં વિડીયો મૂકે છે. એડિટિંગ ચાલુ. એડિટિંગ. તો તમને આ જગ્યા કેવી લાગે એડિટિંગ માટે? મને આના વગર કઈ સેટ જ થાય નથી ભાઈ. એવું એમ? શું વાત છે. સરસ સરસ ભાઈ. તો હવે આપણે જઈએ ફાર્મમાં અને ગૌ માતાને ફીડ મૂકી દઈએ. ચલો પરેશભાઈ. હા, મધર ને બધા મોજમાં છે. તો ભાઈઓ હમણાં થોડા દિવસ થોડું એડજસ્ટમેન્ટ કરજો બ્લોગમાં, કેમ કે થોડું નાના મોટો આવે તો માફ કરજો, કેમ કે થોડું કામ રહેશે, એટલે તમને થોડા દિવસમાં હું મારું કામ પતાવી આપણા નવા ફાર્મનું શરૂઆત કરવાની છે. તો એ માટે થોડું લેટ થઈ જાય, એટલે હું મારું કામ અત્યારે બધું પૂરું કરું છું ને કપિલાબેનને મૂકી દઈએ ફીડ. ચાલ હાલ હેડ મૂકું ફીડ. ખાવું કે નહીં ખાવું? હાલ. તો કપિલાને મૂકી દઈએ ફીડ ભાઈઓ. તો લાવો કપિલા, એક જ મિનિટ. કાકા બધું કોણ મેલ્યું એમ ને? એમ તો પપ્પાના કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગૌ માતા. કેમ છે મોજમાં કાકા? મોજમાં એમ ને? હા તો એક જ ગાય દોવાની હોય ને, એક દોન ત્યારે તો ખાલી ચી વળે વી આવવાની. પકડ વી છે એવું એમ? સારું 1 કિલો દોણ આલો ખાલી તે સારું. 1 કિલો આલો. તો પંખોડી બેન કેમ છો? મજામાં? ગોરલ બેન અને અમારી શિવાની ગૌ માતા. અને ભાઈઓ તમને ખુશીના સમાચાર આજે આપવાના છે કે શિવાની ગૌ માતા કન્ફર્મ ગાભણ છે. કાલે દવા કરાવી એટલે મેં ચેક કરાવી દીધું હતું, તો શિવાની ગૌ માતા ગાભણ છે. આપણા ઝેર બોલથી ભાઈઓ ભાઈ કીધું છે કે ગાભણ જ છું. કપિલા એકને મેળો ખાલી. તો શિવાની ગૌ માતા કન્ફર્મ ગાભણ નીકળ્યા, એટલે આભાર. જય ગૌ માતા. અને ભેંસ પણ અમારે ટૂંક સમયમાં વી જશે. અને બોધવી કપિલા લાવી દો રેડી. આ પણ ગાભણ છે. અને અમારી ગૌ માતા બગર. બગર ઓ બગર. બગર વાસળી આપશે કે વાસળો ભાઈઓ? તમને શું લાગે? એ બગર શું આપીશ? ઓ પગર. કાકા પગર શું હાલશે? રેટલી રેટલો પગર? પગર પગર હા એવું કાકા બધું રેટલો મને તો લાગે. કપિલા શીલે જતી રાઈટ. લે હારી લે. એ તો એને કદાચ છોડેલી નહીં ને એટલે એવી નહીં ને એટલે પદ્ધતિ ધીમે ધીમે એને પેલું પકડી રાખવાનું. બિયા બચારી. બધા એવી નહીં છોડવાની બોધવાની. બિયાવાની આમાં આ પેલી બુન જ છે. કાળી બુન છે. એ પકડો, રોઢું પકડી રાખો બસ. એનો મેન દૂધ હવે નો ખાવા કોઈ હાલે ના. તમારે રોજ યુઝ કરવાનું. મેં ધણીને ભાઈને પૂછ્યું હતું કે ભાઈ કે રોઢું પકડી રાખો ને તમારે હાલે ના. ઘણી ઘણી. તો ભાઈઓ આને આજ કંઈક વાજ્યું છે, પણ શું વાજ્યું ખબર નહીં. સોલણી તાજી તાજી.
તો ભાઈઓ બધી ગૌ માતા બધા મોજમાં છે. તો આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ. કાલે નવા વ્લોગમાં મળીશું. કેમ કે થોડો નાનો વ્લોગ છે તો મને માફ કરજો, કેમ કે થોડું કામકાજના લીધે. તો મળીએ મિત્રો કાલે નવા વ્લોગમાં. જય ગૌ માતા સૌને, જય ગૌ માતા, જય ગોપાલ.